નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવસે ને દિવસે વડોદરા શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે, તેને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે એક નવતર પ્રયોગ હાથ ધરી રહી છે। જુઓ કે ખાસ કરીને જે બારદારી વાહનો હોય છે તેને ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ જે બારદારી વાહનો એટલે કે બસ સહિતની તમામ જે બારદારી વાહનો છે તેને રોકવામાં આવી અને તમામ જે ડ્રાઈવર છે તેને વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકાય છે જે પ્રકારે વડોદરા શહેરના ટ્રાફિક જંકશનો પર ખાસ કરીને 2 દિવસ પહેલાં જે પ્રકારે આ L&T સર્કલ પર જ એક અકસ્માત થયો હતો અને એક મહિલાનું મોત થયું હતું અને તેને લઈને હવે શહેર પોલીસ આપ જુઓ કે કડકાઈ અપનાવી રહી છે, નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકાય છે જે પ્રકારે શહેર પોલીસ જે પ્રકારે આ તમામ જે બારદારી વાહનો છે એ બારદારી વાહનોને ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। જો કે જે પરિસ્થિતિ છે ટ્રાફિક દૂર માં શાંતિથી લોકો અવર જવર કરી શકે, સાથે અકસ્માતો ન સર્જાય તેના માટે તમામ જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ખુદ ટ્રાફિક ડીસીપી અહીંયા આ જે તમામ જે બસો છે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરી રહ્યા છે અને જે પ્રકારે તમામ જે જુઓ કે તમામ જે કંપનીઓને ખાસ કરીને બસો છે તે ખાનગી બસો છે અને ખાનગી બસોનું આ ચેકિંગ અત્યારે L&T સર્કલ પાસે કરાઈ રહ્યું છે અને જે પ્રકારે તમામ જુઓ કે જે પ્રકારે તમામ જે ખાનગી બસો છે એ બસોનું અહીંયા ચેકિંગ અત્યારે અહીંયા હાથ ધરાઈ રહ્યું છે। અકસ્માતો ઘટાડવા માટેના પ્રયત્ન છે, ખાસ કરીને જે બસ ડ્રાઈવર હોય છે તે પીધેલી હાલતમાં હોય અને અકસ્માતો ને અંજામ આપતા હોય છે અને તેને લઈને આ તમામ પ્રયત્ન વડોદરા શહેર પોલીસના જે વડા છે એટલે કે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર અને તેમની આગેવાનીમાં આ તમામ જે પ્રયત્નો છે એ ટ્રાફિક ડીસીપીની આગેવાનીમાં અહીંયા થઈ રહ્યા છે। જુઓ કે ટ્રાફિક ડીસીપી ખુદ આ તમામ જે બસો છે એનું ચેકિંગ કરી અને હાલ જુઓ કે તમામ બસોને મોકલવામાં આવી રહી છે અને તમામ જે બસો છે તેનું અત્યારે આ પ્રકારે ચેકિંગ અત્યારે જુઓ કે જે પરિસ્થિતિ છે અકસ્માતો જો કે જે પ્રકારે આ તમામ જે પરિસ્થિતિ છે તમામ જે આ બસો છે બસોનું અહીંયા ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકાય છે ખાસ કરીને જે બારદારી વાહનો છે બારદારી વાહનો જો કે તમામ જે બારદારી વાહનો છે અને તેને બારદારી વાહનો આ પ્રયત્ન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની આગેવાનીમાં કરવામાં આવી રહ્યો છે અને તમામ જે ખાનગી કંપનીઓ અહીંયા બસ ડ્રાઈવર છે તેમની ખાસ કરીને આ ખરાઈ કરવામાં આવી રહી છે કે કેમ આ ચેકિંગ અત્યારે અહીંયા હાથ ધરાઈ રહ્યું છે। ટ્રાફિક ડીસીપી ખુદ તેજલ પટેલ સાહેબ તે પણ અહીંયા ઉપસ્થિત છે। તમામનું આ ચેકિંગ અત્યારે અહીંયા હાથ ધરાઈ રહ્યું છે। જો કે જે બારદારી વાહનો છે ને તેનું આ ચેકિંગ અત્યારે જો કે સતત આ પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરતી રહેશે તો અકસ્માતો નું પ્રમાણ છે તે ઘટશે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રકારે લોકોએ પણ સમજવાની જરૂર છે, કારણ કે વધારે ઓવરસ્પીડના કારણે જ આ અકસ્માતો થતા હોય છે। ત્યારે ટ્રાફિક ડીસીપી સાહેબ છે તેમની સાથે સીધા વાત કરશું। પટેલ સાહેબ, શું કહેશો, કયા પ્રકારની આજે કાર્યવાહી હાથ ધરાઈ? જનરલી સિટીમાં જે વિસ્તાર છે એમાં બારદારી વાહનોને દિવસ દરમિયાન અમુક સમયો માટે પ્રવેશબંધીના જાહેરનામા અમલમાં છે, પણ આનું ઘણીવાર ઘણા વાહન ચાલકો ઉલ્લંઘન કરતા હોય છે, એટલે આજે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલું છે
ખાસ કરીને ભારદારી વાહનો માટે જ આયોજન કરેલું છે અને આમાં બધાના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે અને જે મતલબ અમને જે ક્ષતિઓ જણાશે કે પરમિશન વગર એન્ટર થયેલા હશે એવું જણાશે તો એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બસોને રોકવામાં આવી છે, કેટલા એ અમે અત્યારે તો અમારા બુધરી જાપા સ્ટેશન ખાતે બધાને મોકલી આપેલ છે. અમુકે એવું પણ કીધેલું છે કે ભાઈ અમારા ડોક્યુમેન્ટ્સ મંગાવીએ છીએ તો એમના જે એને તક આપવામાં આવશે, એના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવશે અને જો એની પાસે નહીં હોય પરમિશન તો એને ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. બીજા પણ બધા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે. બિલકુલ આપ જોઈ શકાય છે કે ટ્રાફિક ડીસીપીના જણાવ્યા અનુસાર જે પ્રકારે કહી રહ્યા છે કે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અકસ્માતોને આ ઘટાડવાની આ ડ્રાઈવ છે. ખાસ કરીને જે વડોદરા શહેરમાં પ્રવેશતા જે ભારદારી વાહનો છે એ ભારદારી વાહનો જો કે જે પ્રકારે જે પરિસ્થિતિ છે, જો કે જે ભારદારી વાહનો છે તેને પ્રવેશબંધી હોવા છતાં પણ લોકો અંદર પ્રવેશતા હોય છે અને જે પરિસ્થિતિ છે જોઈ શકાય છે કે અહીંયા બસોની તમામ જે ભારદારી વાહનો છે તેને રોકવામાં આવી રહ્યા છે. તમામને આ બસોને રોકી અને ભૂતળી જાપા લઈ જવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ છે. જો કે LNT સર્કલ ખાતે આ તમામ જે બસો છે એ બસોને રોકવામાં આવી રહી છે અને જો કે LNT સર્કલ પાસે જે અકસ્માત થયો અને અકસ્માતના કારણે હવે શહેર પોલીસ જે પ્રમાણે આ કાર્યવાહી ખૂબ જરૂરી હતી, કારણ કે બેફામ રીતે જે લોકો બસ ચાલક છે તે હંકારતા હોય છે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને રોકવા માટે હવે શહેર પોલીસ જે ટ્રાફિક પોલીસ છે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાની જે આગેવાની છે અને તેની આગેવાનીમાં આ પ્રકારે આ કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ રહી છે. જો કે જે મુખ્ય જંકશનો છે, ખાસ કરીને LNT સર્કલ પાસેના જે મુખ્ય સર્કલ છે અને આ જે પ્રકારે આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને આ જો કે તમામ જે પરિસ્થિતિ છે એને પરિસ્થિતિ પર રોક લાગે, લગામ લાગે અને તેના માટે જ શહેર પોલીસે આ સ્પેશિયલ એટલે કે ટ્રાફિક પોલીસે આ ડ્રાઈવ શરૂ કરી છે અને આપ જુઓ કે તમામ જે બસોને છે આ બસોને હવે અત્યારે તમામ બસોને વેરીફાઈ કરવામાં આવશે. જે તમામ જે બસોના જે ડ્રાઈવરો છે તેના કાગળિયા, બસોના જે કાગળિયા છે, તમામ ડોક્યુમેન્ટ્સ તે વેરીફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેઓને જવા દેવામાં આવશે. પરંતુ ચોક્કસ હવે આ ડ્રાઈવ વડોદરા શહેરમાં શરૂ થઈ છે અને તેની સામે આપ જોઈ શકો છો જે અકસ્માત ઘટાડવાના જે પ્રયત્નો છે તે હવે તેની પર અંકુશ લાવવા માટે શહેર પોલીસ આ પ્રયત્ન કરી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે તમામ શું કહેશો, કયા કેવી રીતે આ કાર્યવાહી થઈ રહી છે, કેવી રીતે જુઓ છો? હું એ જ બતાવું. આ જો લોકલ ગાડી પકડે છે બહારની ગાડી પકડતા નથી. આ સાઈડ ફેરો સાહેબ, આ સાઈડ ફેરો, આ ફેરો. આ સ્લીપર બસ જાય છે નહીં દેખાતી આ લોકોને. પરંતુ આપ શું માનો છો જે પ્રકારે આ કાર્યવાહી કરી રહ્યા છે, કઈ રીતે કેટલી અંશે સાહેબ સીધું બધાને પરમિશન આપી દેવી જોઈએ. બરોડા લોકલની બસ છે એટલે એવું કશું કોઈ ગુનો નથી કરે. બધાનો RTO ટેક્સ, POC, ફિટનેસ બધું કાયદેસરનું છે. કોઈ 2 નંબરમાં ચાલતી નથી ગાડી, બધું કાયદેસર જ ચાલે છે. પરમિશન હશે તો અને પરમિશન હશે તો એક્સિડન્ટ નહીં થાય, કોઈ નહીં એક્સપાયર થાય. તમને હેરાનગતિ થઈ રહી છે? હા બસ સાહેબ, સવારે 6 વાગ્યાનો સ્ટાફ નીકળેલો, માણસ થાકેલો, શું હાલત થાય? એમ્પ્લોય નહીં દેખાતા આ લોકોને. આટલા બધા એમ્પ્લોય નહીં દેખાતા, રોડ પર ઉભા છે. અને હમણાં 3 સ્લીપર ગઈ છે. એક સ્લીપર ના દેખાય આ લોકોને ગાડી લઈ જવા માટે. અને હું સાહેબને કીધું, સાહેબ કે તમે મને કે કાયદેસર કેવી કાર્યવાહી બધું. બિલકુલ આપ જુઓ કે તમામ લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે કંપનીના. પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો માણસ નીકળે, શું હાલત થાય? જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અકસ્માતની વંજાર જે થઈ રહી છે વડોદરા શહેરમાં તેની પર લગામ લગાવવા માટે જ આ પ્રકારના પ્રયત્નો અને આપ જોઈ શકાય છે કે જે તમામ જે બસો છે એ બસોને રોકવામાં આવી રહી છે, ભારદારી વાહનોને રોકવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે તમામ ગાડીઓને રોકવામાં, માત્ર ખાનગી કંપનીઓની રોકવામાં આવે છે, તેને લોકોનો પણ ક્યાંક અસંતોષ લોકોને જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને રોકવા માટે શહેર પોલીસ
આ પ્રયત્ન અત્યારે હાથ ધરી રહી છે. આપ જોઈ શકાય છે કે ખાનગી આ બસો છે, ખાસ કરીને એ બસોને રોકવામાં આવી રહી છે અને આ પ્રયત્ન વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે અપનાવી રહી છે. અને જો કે ટ્રાફિક ડ્રાઈવ અહીંયા ચલાવવામાં આવી રહ્યો છે અને આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ આ ટ્રાફિક પોલીસની અહીંયા જોવા મળી રહી છે અને તેની સામે આ તમામ જે બસો છે, ભારદારી વાહનો છે, આપ જોઈ શકાય છે કે આ તમામ જે ભારદારી વાહનોને છે અહીંયા રોકવામાં આવી રહ્યા છે. તમામ તેમના ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવામાં જુઓ કે જો કે જે પ્રકારે વડોદરા શહેર પોલીસ જે આ ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને તેને લઈને જ આ ડ્રાઈવ એટલા માટે છે કે વડોદરા શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે અને અકસ્માતોને રોકવા માટે, અંકુશ લાવવા માટે આ પ્રકારે આ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં આ ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ છે અને રોજે રોજ લોકો પણ કહી રહ્યા છે કે રોજે રોજ આ પ્રકારની ડ્રાઈવ હોવી જોઈએ. આ ડ્રાઈવ અકસ્માતોને રોકવા માટે. આપણી સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ જોડાયા છે, તેમની સાથે પણ સીધા વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો? વડોદરા શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ નવી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અકસ્માતોને રોકવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ભાવેશભાઈ, આવી ડ્રાઈવ છે ને અઠવાડિયું 15 દિવસ ચાલતી હોય છે, પછી આ ડ્રાઈવ બંધ થઈ જતી હોય છે, એટલે ક્યાંક પોલીસ નિષ્ક્રિય થઈ જતી હોય તેવું કહી શકાય. આ આવી ડ્રાઈવ ના હોય છે, રેગ્યુલર એમની કામગીરી કરવી જોઈએ. કોઈ જગ્યાએ અકસ્માત થાય છે ત્યાં ડ્રાઈવ પરંતુ મોટા શહેર જ્યાંથી ગ્રામ્ય વિસ્તારથી એન્ટર થાય છે, હાઈવેથી એન્ટર ત્યાંથી ડ્રાઈવ શરૂ કરવી જોઈએ, શહેરી વિસ્તારમાં કરવી જોઈએ. આ કંઈક બનાવ બને પછી ડ્રાઈવ કરી દે, તો પછી અઠવાડિયા માટે ડ્રાઈવ લાવી દે. અઠવાડિયા માટે બ્લેક કાચ હોય એને દૂર કરવાનું કરે, અઠવાડિયા માટે રોંગ સાઈડ વાળા પકડે. એટલે આ એક મજાક બનાવી દીધો છે. એટલે આ ડ્રાઈવ નહીં કહી શકતો. પોલીસની કામગીરી, ટ્રાફિકની કામગીરી રેગ્યુલર છે, રેગ્યુલર કરવી પડશે. આવી રીતે ડ્રાઈવ કરીને કોઈ જાગૃત નહીં થાય. તમે રોડ પર રહેશો, જનતાને સમજાવશો તો બધા સમજવા તૈયાર થશે. પરંતુ ખોટી ડ્રાઈવ કરી, ખોટા લોકોને હેરાન કરવા નવાઈની વાત નથી. આ વારંવાર ડ્રાઈવ થતા રહે છે, પરંતુ ક્યાંક અકસ્માત થાય છે, મોટો બનાવ બને છે, પછી આવી ડ્રાઈવ કરવામાં આવે. એટલે પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા જે પણ અધિકારીઓએ આ બાબતે વિશેષ ધ્યાન આપે. ડ્રાઈવ ના જોઈએ, સતત એની કામગીરી, સતત એમની વોચ હોવી જોઈએ. બિલકુલ અતુલભાઈ, સવાલ મારો એ જ છે કે જે પ્રકારે ડ્રાઈવ કરી રહ્યા છે ખૂબ સારી વાત છે, પરંતુ ક્યાંક આ ખાનગી કંપનીઓમાં જે રોજે રોજ જતા જે કર્મચારીઓ છે અત્યારે એ પણ પરેશાન છે. શું માનવું છે આપણું? હું એ જ કહું છું ને કે જે ડ્રાઈવ તમે કરો તો એક અઠવાડિયા માટે ડ્રાઈવ ચાલતી હોય કે 2 દિવસ માટે, 15 દિવસ માટે, આવી ડ્રાઈવ ના હોય. તમે રેગ્યુલર ડ્રાઈવ કરો એટલે જો ખાનગી વાહનો ચાલકો જે બી છે એ પણ સમજી જશે કે ભાઈ હવે દરરોજ પોલીસને ટ્રાફિક ઉભી રહે છે, તો આપણે આપણી રીતે વ્યવસ્થિત ને સ્લોમાં ગાડી ચલાવીએ. અને જે ભારદારી વાહનો છે જે દિવસે પણ ચાલતા હોય છે એમને પણ ખબર પડી શકે કે આખો દિવસ પોલીસ કે ટ્રાફિકના જવાનો કે ટ્રાફિક પોલીસ વડોદરા શહેરમાં સતત કામ કરતી રહે છે, સતત કામ કર્યા કરે છે, તો એ લોકો પણ ભારદારી વાહનો પણ નહીં આવે. હવે તમે દેખાડા પૂરતી ડ્રાઈવ કહેવાય. આ અકસ્માતો હમણાં 2 સતત થયા, ઉડા સર્કલ થયું, કપુરાઈ પણ થયું. તમે ડ્રાઈવ ગોઠવીને શું કહેવા માંગો છો કે સમજ નથી પડતી. ડ્રાઈવ ગોઠવીને લોકો હેરાન થઈ રહ્યા છે. તમે રેગ્યુલર તમારી કામગીરી, તમારી નોકરી શું છે, ટ્રાફિકની નોકરી શું છે, કયા જવાનની કઈ ફરજ છે, કયા પોલીસ સ્ટેશનની શું ફરજ છે, તો એ પ્રમાણે તમે રોજનું કામ કરો. હવે ડ્રાઈવ કરીને પરેશાન થાય, પોલીસ પણ પરેશાન થાય, ટ્રાફિક વાળા પણ પરેશાન થાય, ટ્રાફિક પોલીસ પણ પરેશાન થાય. ડ્રાઈવ નહીં, સતત તેમની કામગીરી જે છે 8 કલાક કે 12 કલાકની કામગીરી એ પ્રમાણે કામગીરી કરવી. વારંવાર ટ્રાફિક બ્રિગેડના જવાનોની પણ ભરતી કરવામાં આવતી હોય છે, તો એમનો પણ ઉપયોગ કરવામાં. પરંતુ આવી ખાલી ટ્રાફિક ડ્રાઈવ કરીને
જનતા પણ હેરાન થઈ છે, પોલીસ પણ હેરાન થઈ રહી છે, ટ્રાફિક પોલીસ પણ હેરાન થઈ છે. એટલે રેગ્યુલર રૂટીન પ્રમાણે આ કામગીરી થવી જોઈએ. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા માટે. જે પ્રકારે સામાજિક કાર્યકર અતુલભાઈ કહી રહ્યા છે કે રોજે રોજ આ પ્રકારે ટ્રાફિક કાર્યવાહી થવી જોઈએ તેવું अब जो कि જે ટ્રાફિક ડ્રાઈવ હવે શરૂ થઈ છે અને આ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટ્રાફિક ડ્રાઈવ હવે ખરેખર ખૂબ જરૂરી છે અને આ બિલકુલ જે પ્રકારે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલે અમારા ચેનલ હેડ કૌશલ ખાન પણ જોડાયા છે, તેમની સાથે પણ સીધા વાત કરીશું. કૌશલભાઈ, શું કહેશો? સ્પેશિયલ ડ્રાઈવ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. सूरज आपे જોયું હશે કે જ્યારે પણ કોઈ ઘટના થાય છે ત્યારે પોલીસ જાગે છે. 4 दिन की चांदनी फिर वही अंधेरी रात. આ આપણા કમેન્ટમાં બી લોકો લખી રહ્યા છે કે આ એક દિવસ માટે જે કરવામાં આવે છે એ ડ્રાઈવ ના કહેવાય. આજે પોલીસ પર એક જે રોષ છે, જનતાનો રોષ છે એ બહાર આવ્યું છે અને આમાં વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એ અત્યારે આ યમરાજ બનીને જે બસો ફરી રહી છે બે લગામ. મેં એટલા માટે બે લગામ કહું છું કે પોલીસ તો ડર એમનો રહ્યો જ નથી. સૂરજ, આ બે લગામ બસોને લગામ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે આ ડ્રાઈવ ચલાવીને. પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુંવર સાહેબ તો એક્ટિવ છે, પણ એમના નીચેના ડિપાર્ટમેન્ટના જે લોકો છે કંઈક ને કંઈક એમની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જે છે સૌથી મોટો, ત્યાં આગળ સીસીટીવી કેમેરા છે, આટલા બધા ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ આપ વિચારો કે આ એક બસ જે કાલે મહિલાની મોત થઈ ત્યારે આ ડ્રાઈવ કેમ, આની પહેલા કેમ ડ્રાઈવ ના ચલાવવામાં આવી? આ જ ગતિવિધિ જો પહેલાથી કરવામાં આવે સુરત તો વડોદરા શહેરમાં જે હાલ અકસ્માતની જે ઘટનાઓ થઈ રહી છે એમાં કંઈક ને કંઈક આપણે જે લગામ લગાવવાની જરૂર છે. તો આ ડ્રાઈવ રોજ ચલાવવાની જરૂર છે, કેમ કે આ એક દિવસ ચલાવશે, કેમ કે લોકો બસ ડ્રાઈવર જે છે બે લગામ બનીને ચલાવી રહ્યા છે. અને વડોદરા શહેરના સિટીની વિસ્તારની અંદર આટલી બધી બસો આવે છે, આટલી બધી બસોને પરમિશન કેવી રીતે મળી રહી છે? અને હમણાં જ તમને કોઈનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા કે સ્લીપર બસોને કેમ નહીં પકડતા? સૂરજ, બિલકુલ. તો સવાલ ઘણા બધા છે લોકોના મનમાં. અને જેના પરિવારનો લાલ કે જેના પરિવારનો મેમ્બર જ્યારે કોઈ જાય છે ને સૂરજ, એ પરિવારને ખબર હોય છે. આપ વિચારો કે કેટલી સ્પીડમાં એ લોકો ચલાવે છે અને એટલી સ્પીડમાં તમે ગાડીની નીચે આવી જાય, માણસ દેખાય નહીં તમને. બિલકુલ આ એક મોટા સવાલ ઉભા થયા છે સૂરજ. આના પર એવી કાર્યવાહી કરવી પડશે, કેમ કે જેટલા બી બસ ડ્રાઈવર છે એમને એવું લાગે છે કે અમારા પર કેસ થશે, કાર્યવાહી થશે, પછી અમે છૂટી જઈશું. તો આમાં એક એવો કાયદો બનાવવાની જરૂર છે કે જે બસ ડ્રાઈવર અકસ્માત કરે એને ફરી બીજી વાર બસ ચલાવવાની પરમિશન જ ના મળવી જોઈએ. બિલકુલ. આવા કાયદાઓ જો આપણા ત્યાં બનશે તો જ આ બધા સીધા થશે, કેમ કે રોજ આવી ઘટનાઓ વડોદરા શહેરમાં થઈ રહી છે. અકસ્માત ઝોન બની ગયો છે વડોદરા. અને આ એલએનટી જ્યાં તમે ઉભા છો ને સૂરજ, ત્યાં રોજના એક નહીં, રોજના 10 અકસ્માતોની સામે ઘટનાઓ આવે છે. પણ આ તો કાલે પેલા બેન મરી ગયા એટલે આ મોટો ઇસ્યુ બની ગયો અને તમામ જે પોલીસ તંત્ર છે એ જાગી ગયું છે. ઘણા બધા લોકો લાઈવમાં જોડાયા છે, એમના મનમાં બી સવાલ હશે. તો હું બધાને કહેવા માંગીશ કે તમે પણ કમેન્ટના માધ્યમથી અમને જણાવો કે આમાં શું કરી શકાય, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ શું કરી શકાય. અમે બી અવેરનેસ માટે ઘણા પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવે છે સુરત, પણ લોકોને પણ હવે જાગૃત થવાની જરૂર છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પર ભરોસો હવે લોકો પર રહ્યો નથી અને જે રીતે આ ઘટનાઓ સુરત થઈ રહી છે કંઈક ને કંઈક પોલીસની કામગીરી પર સવાલ ઘણા બધા ઉભા થયા છે. એટલે પોલીસને કડક કાર્યવાહી કરવી પડશે. જેટલા બી આ બસ ડ્રાઈવર છે જમરાજ બનીને ફરી રહ્યા છે એ બધાને જેલના સલાખો પાછળ નાખવાની જરૂર છે. અને આ
જે હમણાં તમને ખબર હશે કે કાર્યવાહી થશે, પેલાને અંદર નાખી દેશે, હમણાં 4 દિવસ પછી જામીન પર બહાર આવી જશે. એટલે લોકોને એક એવો ડર બેસાડવો પડશે અને જેટલા બી આ બસ ડ્રાઈવર છે એને ફૂલ્લી ટ્રેનિંગ કરાવવાની જરૂર છે કે તમે જ્યારે સિગ્નલ પર ઉભા હો ત્યારે તમે જે સ્પીડ રાખવાની જરૂર છે, આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટની જરૂર છે. હું સલાહ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને આપી રહ્યો છું કે ટ્રેનિંગ કેમ રાખવામાં આવે સુરત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા. જેટલા બી બસ ડ્રાઈવર છે, બસ માલિકો છે, એ તમામનું એક ટ્રેનિંગ સેન્ટર ટ્રેનિંગ આપવામાં આવે કે તમે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઉભા છો તો આગળની જે ગાડીઓ હોય છે, 2 વ્હીલર એ નાની હોય છે, સુરત દેખાતી નથી અમુક વાર. બિલકુલ. તમે આ સીસીટીવી જોયા હશે કે કેટલી સ્પીડમાં એ ગાડી નીકળે ને પેલા મહિલા પર ગાડી ચડાવી દીધી. તમે વિચારો કે એ મહિલા એને દેખાય નહીં હોય. બિલકુલ. એટલે ઘણા લોકોના મનમાં સવાલ છે સુરજ. એટલે આ મહેરબાની કરીને 2 હાથ જોડીને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને સ્માર્ટ પોલીસ અપીલ કરે છે કે આ લોકોને જે ટ્રેનિંગ આપવાની છે એ ટ્રેનિંગ આપવામાં આવે અને એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે બીજી વાર કોઈ બસ ડ્રાઈવર કોઈનો જીવ ના લે. સુરજ, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ તો અમારા ચેનલ હેડ કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે આ કાર્યવાહી થઈ રહી છે ખૂબ સારી છે, પરંતુ રોજે રોજ કાર્યવાહી થવી જોઈએ. સાથે જે બેફામ બનેલા જે બસ ડ્રાઈવરો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર પણ જોડાય છે. કમલેશભાઈ, શું કહેશો? કાર્યવાહી થઈ રહી ખૂબ સારી છે, પરંતુ તેની સામે જે અંદર કંપનીના જે કર્મચારીઓ છે તે પણ હેરાન થઈ રહ્યા છે. ચોક્કસથી પહેલે તો વડોદરા મહાનગરપાલિકા સાથે સાથે જે પણ લાગતા ઓળખતા તેઓને એક અપીલ છે કે આ રીતની જે ડ્રાઈવ ચલાવો છો, આ ડ્રાઈવ કાયમી ધોરણે ચાલુ રહેવી જોઈએ. કારણ કે આ જે કહેવાય છે ને કે વડોદરા શહેરની અંદર અવારનવાર કહેવામાં આવે છે કે ઘોડા છૂટી ગયા ત્યારબાદ તબેલાને તાળા મારવા જેવા ઘાટ સર્જાતા હોય છે. આજે ખાસ કરીને તમે જોશો કે ઉડા સર્કલ પાસે જ્યારે એક જે સિનિયર સિટીઝન મહિલાનું જ્યારે મૃત્યુ થયું ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું. આના પહેલે પણ જે એક બાળકીનું મૃત્યુ થયું હતું, સ્કૂલે જતી બાળકી, શ્રી કૃષ્ણ હિન્દુ વિદ્યાલયમાં ભણતી દીકરીનું મૃત્યુ થયું હતું, ત્યારે થોડા દિવસ ડ્રાઈવ ચાલી. એક પોલીસવાળાનો દીકરો જ્યારે અકસ્માતની અંદર મૃત્યુ પામ્યું ત્યારે ડ્રાઈવ ચાલી. એટલે કહેવાનો મતલબ કે ડ્રાઈવ ક્યારે કરાય કે ભાઈ જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારબાદ પોલીસ તંત્ર જાગે છે. બાકી તો રોજે રોજ તમે આ જગ્યા ઉપર એટીએમની બાજુમાં બેસીને ટ્રાફિક શાખા સાથે ટીઆરબી જવાનો આ બધા મશગુલ રહેતા હોય છે. 1 થી 10 તારીખની અંદર ખાલી ટ્રાફિક પોલીસ દેખાય છે. 1 થી 10 તારીખ એટલે એમને હપ્તાની તારીખ. આજે ખુલ્લો આક્ષેપ સાથે કહું છું, કારણ કે આટલા દિવસોથી આ ડમ્પરિયાઓ તમને કેમ નથી દેખાતા? આજે અચાનક તમને કયું ભૂત જાગ્યું કે કયા ભૂત મહારાજે તમને જગાડ્યા? એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ અકસ્માત થાય, કોઈના ઘરની દીવો હલવાય, કોઈની ગોદરી જાય, ત્યારબાદ ઠંડી હોય, એવી પરિસ્થિતિની અંદર તમે લોકો આજે નીકળી પડ્યા છો. પરંતુ ખાસ કરીને વડોદરા ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજથી જે શરૂઆત કરી છે, જેમ કોર્પોરેશનની અંદર ખાતમુહૂર્ત ને ખાતામુહૂર્ત કરવામાં આવે છે, એ જ રીતે જ્યારે પોલીસ તંત્રએ આજે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે અમે પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને રોજે રોજ આ રીતની કામગીરી થવી જોઈએ. સાથે સાથે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવાની જરૂર નથી, પરંતુ ટ્રાફિક જે જગ્યા ઉપર જામ થતો હોય એ જગ્યા ઉપર નિરીક્ષણ કરવાની જરૂર છે. એ જગ્યા પર અભ્યાસ કરવાની જરૂર છે કે કયા વિસ્તારની અંદર કઈ રીતનો ટ્રાફિક જામ થાય છે, કયા લોકો, કેટલાક લોકો એવા છે કે રોડ પર પાર્કિંગ કરે છે. જે પુલપાટ કોર્પોરેશને લાખો ને કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો, એ પુલપાટ પર તમે પાર્કિંગ કરો છો. લારીનું દબાણ અહીંયા ગાડી મુક્તાનંદ 3 રસ્તાથી જે ઉડા સર્કલ સુધી તમે જોશો કે દરેક લોકોએ પોતાના જે દુકાનની બહાર સ્ટોલ લગાવીને તગડી કમાણી કરી રહ્યા છે. તો એ સ્ટોલો પણ ઉપાડવા જોઈએ, કારણ કે આ રોડ એટલો ભરચક વિસ્તાર થઈ ગયો છે કે અહીંથી નાના નાના ભૂલકાઓને સ્કૂલે જવું હોય, ટ્યુશન ક્લાસીસ જવું હોય, સિનિયર સિટીઝનોને ઘરે હરવા ફરવા જવું હોય, રોડ ક્રોસ કરવો હોય, ત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો વેઠવો પડે છે. અવારનવાર લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા સાથે ટ્રાફિક શાખા જેમ સંકલન કરતા હોય છે, સંકલન મિટિંગ રાખતા હોય છે, એ જ રીતે આ ટ્રાફિક ડ્રાઈવના અનુસંધાનમાં આ તમામ રીતની જે સંકલન મિટિંગ કરવી જોઈએ. અને જેટલા પણ જે ડમ્પર ચાલકો જે બેફામ બન્યા છે એ ડમ્પર ચાલકો પર એક્શન લેવી જોઈએ. સાથે સાથે પ્રાઇવેટ કંપનીની બસો જે કહેવાય છે કે આડેધડ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, આવા પ્રાઇવેટ જે કંપનીની બસોને પણ ડિટેન કરી અને એમના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અને આ બસોને લગભગ 15 દિવસ સુધી ન છોડવા જોઈએ એવી કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ આપ જો કે સામાજિક કાર્યકર કહી રહ્યા છે કે આ તમામ જે બસ ડ્રાઈવરો છે, એટલે કે જે બેફામ બનેલા બસ ડ્રાઈવર છે તેની સામે કડક કાર્યવાહી થાય, તમામ બસો 15-20 દિવસ સુધી ન છૂટે તેવી કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ હવે આ ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ છે, ટ્રાફિક ડીસીપી કહી રહ્યા છે કે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ ડ્રાઈવ ખરેખર હવે રોજે રોજ આ પ્રકારની જો ડ્રાઈવ શરૂ થાય
તો અનેક અકસ્માતો પર રોક ચોક્કસથી લાગી શકે છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.